i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા તાલુકાની કાર્યકર બહેનોની યોજાઈ જોબ તાલીમ। મળતી માહિતી મુજબ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા તાલુકાની કાર્યકર બહેનોની જોબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમનો મુખ્ય હેતુ કાર્યકરોની કાર્યક્ષમતા વધારવાનો, બાળ વિકાસ સેવાઓની ગુણવત્તા સુધારવી અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ 0 થી 6 વર્ષના બાળકો સુધી તમામ લાભ પહોંચાડવાનો છે। તાલીમ દરમિયાન નીચેના મુદ્દાઓ પર અપાયું માર્ગદર્શન: બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ, પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ, વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી, સમુદાય સાથે સંવાદ અને સંકલ્ય કૌશલ્યવર્ધન। કાર્યક્રમમાં વિશેષ નિષ્ણાંતો અને વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાયોગિક અને માર્ગદર્શન સત્રો યોજાયેલ છે। તાલીમ પૂર્ણ કરનાર કાર્યક્રમોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આઈસીડીએસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓમાં ગુણાત્મક સુધારો થશે અને ગામડા તથા શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।